બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો હાંડો આજે આપણે ઘરે બનાવીને રેડી કરવાના છે. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ એવો હાંડો આપણે આજે બનાવવાના છે. તેના માટે મેં આ વાટકો ભરીને એવો 1.5 વાટકો મેં હાંડવાનો કે ઢોકળાનો જે આપણે લોટ કહીએ ને, બે માટે સેમ જ યુઝ થાય છે. સેમ પ્રમાણમાં દાળ અને ચોખાનું લઈ અને મેં ઘંટીમાં દળાવી લીધેલું હતું. એટલે કે 1 કપ દાળ હોય તો 1 કપ સામે ચોખા આપણે ખીચડીના હોય તેને લેવાના છે. અને મેં એને દળાવી દીધું આપણે ઢોકળાનું જ. અને 1.5 વાટકો મેં લઈ લીધેલો છે. આપણે આમાં હવે છાશ એડ કરતા જઈએ અને સરસ ખીરું બનાવી લઈશું. આપણે વધારે પડતું પાતળું નથી રાખવાનું ખીરું અહીંયા, જેથી કરીને એનો આથો સરસ આવે અને આપણો હાંડો છે એકદમ સરસ બને. અને છાશને ખાસ આપણે રૂમ ટેમ્પરેચર પર હોય તેવી લેવાની છે. તો આ મારી ફ્રીઝમાં હતી છાશ, તો મેં એને સવારથી બહાર રાખી દીધેલી હતી અને 12 વાગ્યે મેં આ ખીરું બનાવ્યું અને આથો રાખવા માટે ધાબા પર એને મૂકી દીધેલું હતું 4 થી 5 કલાક જેવું. એટલે બને તો રૂમ ટેમ્પરેચર પર હોય એવી છાશ યુઝ કરવી, જેથી કરીને આથો સરસ આવે આપણો એનો. તો અહીંયા આપણો ખીરું છે તે રેડી છે. તો ઢાંકી અને આપણે એને તડકામાં અથવા તો કોઈ પણ ગરમ જગ્યાએ 4 થી 5 કલાક માટે રાખી દઈશું. કેમ કે અત્યારે ઉનાળો છે અને એકદમ ગરમી છે, તો 4 થી 5 કલાકમાં જ સરસ એવો આથો એનો આવી જાય છે. તમે જોઈ શકો છો એકદમ ફૂલી ગયું છે અને આથો પણ સરસ આવી ગયો છે. તો આપણું રેડી છે ખીરું. હવે આપણે એમાં મસાલા અને વેજીટેબલ છે તે એડ કરશું. એક વખત ચલાવી લઈશ અને એકદમ સરસ આપણો આથો આવીને રેડી છે. હવે એમાં એડ કરવા માટે મેં અહીંયા 2 મરચાં લીધા છે, મીડિયમ સ્પાઇસી એવા. 1 ઇંચ અદરકનો ટુકડો છે, 5 થી 7 જેટલા લસણની કળી લીધેલી છે. થોડું ધાણા ભાજી અંદર પણ એડ કરીશ અને ઉપરથી એકદમ બારીક સમારેલી પણ આપણે એડ કરીશું. તો બધું એક ખાણીમાં લઈ લીધેલું છે અને એમાં થોડું આપણે નમક પણ એડ કરીએ, જેથી કરીને એકદમ સરસ એવી ફાઇન એની પેસ્ટ બની જાય છે. તો અહીંયા મારો દીકરો પણ આવી ગયો છે હેલ્પ કરવા માટે, અને મમ્મી સાથે કામ કરવું બહુ ગમે એટલે આવી ગયો છે. આપણે એકદમ સરસ એવી ફાઇન એની પેસ્ટ કરી લઈશું ખાણીમાં. તમે ચાહો તો એને મિક્સરમાં પણ સરસ આવી રીતે પેસ્ટ કરી શકો છો. તો રેડી છે આપણું પેસ્ટ અને એને આપણે હવે ખીરામાં એડ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે મસાલા જે છે રેગ્યુલર બધા એ એડ કરી દઈશું. ખૂબ જ એવો ટેસ્ટી ફ્રેન્ડ્સ આ હાંડો બને છે. મારા દીકરાને પણ બહુ ભાવે છે અને અમને બધાને પણ બહુ જ ભાવે છે. હવે એમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. 1/2 ચમચી જેટલું હળદર પાવડર એડ કરશું. ત્યારબાદ ધાણા જીરું પાવડર 1 થી 1.5 ચમચી જેટલું એડ કરીશું. ધાણા જીરું પાવડર થોડું વધારે એડ કર્યું છે મેં. ત્યારબાદ આપણે 1/2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. અહીંયા તમે તમારા તીખાસ મુજબ જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો. 1/4 ટીસ્પૂન છે હિંગ છે તે લીધી છે અહીંયા. અને ઉપરથી બારીક સમારેલી લીલા ધાણા છે તે પણ એડ કરી દીધેલા છે. આપણે એક વખત એને સરસ રીતે મિક્સ કરી લઈશું. મસાલા અને બધું આદુ મરચાંની પેસ્ટ મિક્સ થાય ત્યાં સુધી અને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે પણ ફ્રેન્ડ્સ આને ચોક્કસથી મારી આ રીતે ઘરે બનાવશો ને તો એકદમ સરસ એવો હાંડવો તમારો બનીને રેડી થશે. અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમે નવા હો મારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ પણ કરજો. તો અહીંયા વેજીટેબલમાં મેં દૂધી, વટાણા અને ગાજર લીધા છે. તો સૌથી પહેલાં આપણે દૂધીને છે એ મેં અહીંયા અડધી લીધી છે, એને છાલું ખેડીને અને સરસ રીતે ગ્રેટ કરી લઈશું ગ્રેટરમાં. ત્યારબાદ વટાણા છે, આ ફ્રોઝન વટાણા હું યુઝ કરી રહી છું. તમારી પાસે ફ્રેશ અવેલેબલ હોય તો ફ્રેશ પણ યુઝ કરી શકો, અને આવી રીતે ફ્રોઝન હોય મારી જેમ તો તે પણ સરસ આમાં યુઝ કરી શકાય છે. આ મેં ફ્રોઝન કરેલા હતા જ્યારે સિઝન હતી વટાણાની શિયાળામાં, ત્યારે એકદમ સરસ એવા ને એવા છે 3-4 મહિના પછી પણ. અને એક આપણે ગાજર લીધેલું છે એને પણ ખમણીને એડ કરી લઈશું. હવે આ વટાણાને 2 થી 3 પાણીથી નોર્મલ પાણીથી જ મેં અહીંયા ધોઈ લઈશ સરસ રીતે, અથવા તો ગરમ પાણીથી પણ તમે 1-2 વખત ધોઈ શકો છો.
તો અહીંયા હવે રેડી છે આપણું ખમણ ગાજર અને દૂધીનું, અને એમાં વટાણા પણ આપણે એડ કરી દઈશું. સરસ આ વેજીટેબલ આમાં એડ કરવાથી એકદમ સરસ લાગે છે. દૂધી તો આનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે. એ સિવાય તમને જે વેજીટેબલ ભાવતા હોય એ તમે આમાં એડ કરી શકો છો. તો એકદમ સરસ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવો આપણો હાંડવો છે તે બનીને રેડી થવાનો છે. અને સાંજે આવું કંઈ હલકું ફૂલકું બનાવવાનું હોય ને અને ખાવાનું હોય તો સારું લાગે. તો તમે એક બેસ્ટ ઓપ્શન છે આપણે ડિનરમાં, અથવા તો તમે આને પછી વધે ખીરું હોય તો એને સવારે નાસ્તામાં પણ તમે બનાવી શકો છો. હવે એક બાઉલમાં હું 2 થી 3 મોટા ચમચા જેટલું ખીરું છે તે અલગથી કાઢી લઈશ, અને એમાં આપણે ઈનો યુઝ કરીશું. હું થોડું આપણે જેમ જોઈએ ને એવી રીતે જ હું જ્યારે પણ બનાવું ને ત્યારે ઈનો એડ કરું છું. એકસાથે બધામાં નથી કરતી, કેમ કે અગર ખીરું વધી જાય, આપણે બીજે દિવસે પણ યુઝ કરવું હોય તો આપણે એને ફ્રીજમાં મૂકી અને બીજે દિવસે પણ યુઝ કરી શકીએ. એટલે આપણે જોઈએ એટલામાં જ આપણે ઈનો એડ કરતા જઈએ અને આપણે ખીરાને છે તે યુઝ કરીશું અને હાંડવો બનાવીશું. અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલો ઈનો પાવડર છે તે લઈ લીધેલો છે, અને આપણે હવે સરસ રીતે મિક્સ કરી અને આપણે હાંડવો બનાવીશું. આપણે અહીંયા કોઈ પણ હાંડવાના કુકર વગર જ કડાઈમાં જ આપણે હાંડવો બનાવવાના છે. એકદમ સરસ એવો બને છે કુકર વગર પણ. તો તમે પણ બનાવી શકો છો વિધાઉટ કુકર. આપણે હવે સરસ રીતે આને ફેટી લઈશું, એકદમ ફ્લફી થઈ જાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો એકદમ સરસ એવું થોડું એવું ઢીલું થયું છે અને ફ્લફી એકદમ આપણું સરસ બેટર છે તે દેખાય છે. હવે એક કડાઈને મેં ગેસ ઉપર ચડાવી દીધેલી છે, ગેસ પણ ઓન કરી દીધેલો છે, અને એમાં આપણે 1 થી 1.5 પાવરું તેલ લઈ લઈશું. વધારે તેલ લેવાની જરૂર નથી. તો એમાં આપણે હવે રાઈ એડ કરી દઈશું. રાઈ એડ કર્યા પછી આપણે એમાં હિંગ એડ કરશું, અને એમાં મીઠો લીમડો આપણે કરી પત્તા એ પણ એડ કરી દઈશું. ફૂટે એટલે અને લીમડો ફૂટે એટલે આપણે એમાં 1 થી 2 ચમચી જેટલા સફેદ તલ છે એને પણ એડ કરી દઈશું. એકદમ ફૂટવા લાગ્યા છે તલ, તો આપણે થોડી વાર ઢાંકી દઈશું, અને પછી આપણે એમાં આપણું બેટર છે આ હાંડવાનું એ એડ કરીશું. તો સરસ એકદમ આનો વઘારમાં આવી રીતે બધું એડ કરવાથી એકદમ સરસ લાગે છે. મેં અહીંયા થોડા વધારે જ તલને એડ કરું, કેમ કે એકદમ ક્રિસ્પી થઈ જાય ને પછી ખાવામાં એટલું સરસ લાગે છે ફ્રેન્ડ્સ. મને આવી રીતે થોડું વધારે તલ એડ કરવા ગમે છે. તમને ઓછા ફાવતા હોય તો 1 જ ચમચી એડ કરવી, અને આપણે થોડી વાર ઢાંકીને એને રાખી દઈશું. એક બાજુ ચડતા એને 5 મિનિટ જેટલો 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ લાગે છે, અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. અને આપણે બીજી બાજુ અને ઉપર એકદમ તમે જોશો ને તો એ એકદમ પાકી ગયો હશે. જરાય ખીરું છે તે બેટર આપણું રની નહીં હોય, ત્યારબાદ આપણે એને પલટવું. બીજી બાજુ પણ ચડતા આપણે 3 થી 4 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે. તો હજી થોડું મને એવું લાગે છે કે એક બાજુ ચડવા દેવાની જરૂર છે, તો પાછું હું અડધી થી 1 મિનિટ જેટલો એને રહેવા દઈશ, અને પછી આપણે એને લઈ લઈશું એક પ્લેટમાં. તો 1 થી અડધી 1 મિનિટ જેટલું મેં પાછું એને ચડવા દીધેલું છે, અને આપણે હવે પ્લેટમાં લઈ લઈશું. તો આપણું એક બેચ બનીને રેડી છે હાંડવાનો. એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ એવો સોફ્ટ આપણો હાંડવો બનીને રેડી છે. તમે પણ મારી આ રીતેથી ચોક્કસથી ટ્રાય કરજો. મને ખાતરી છે કે એકદમ સરસ જ બનશે અને બધાને એટલો ભાવશે ને કે તમે વારે વારે બનાવશો. આ હાંડવો બનાવવો બિલકુલ ઇઝી છે, ઘરે એકદમ સરળ રીતે આપણે બનાવી શકીએ છીએ. તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો, અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડીયો શેર કરજો, અને ચોક્કસથી બનાવીને મને ફીડબેક આપજો. કોમેન્ટમાં જણાવજો કે કેવો તમારો હાંડવો છે તે બન્યો છે. તો તમે જોઈ શકો છો એનું ટેક્સચર એકદમ સરસ છે. વેજીટેબલ પણ દેખાય છે, એકદમ સોફ્ટ એવો છે, બહારથી એકદમ સરસ ક્રિસ્પી, અને આ તલ અને એનો વઘારનો જે ક્રિસ્પીનેસ અને એ મોઢામાં આવે જ્યારે તલને એટલું સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસથી બનાવો અને એન્જોય કરો.